ઉપલેટા મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણી સંદર્ભે સારા અપક્ષ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 ઉમેદવાર દ્વારા યોજાયેલ પ્રચાર રેલી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર અને પ્રસાર શરૂ થયા ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર રેલી જાહેર સભા યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરાઈ રહી છે। વોર્ડ નંબર 3માંથી અપક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજા ઉમેદવાર ઉભા રહ્યા છે અને વોર્ડ નંબર 3ના ઉમેદવાર દ્વારા શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરી અપક્ષમાં લડી રહેલા લોકલાડીલા ઉમેદવાર ચંદ્રપાલસિંહ જાડેજા હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્ય કરવામાં અગ્રેસર રહેતા ચંદ્રપાલસિંહને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે ઉપલેટામાં ચંદ્રપાલસિંહ બહુમતીથી લાવવા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટાના વોર્ડ નંબર 3ના બાઇક રેલી આદર્શ સ્કૂલ પાસેથી ચાલુ કરવામાં આવે તે વોર્ડ નંબર 3માં ફરી આ તકે બહોળી સંખ્યામાં લોકો બાઇક રેલી ઉપસ્થિત રહ્યા। વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।